સુરતના ઓલપાડમાં હોળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સળગતા અંગારા ઉપર ચાલવાની પરંપરા આજે પણ જીવંત જોવા મળી રહી છે. રંગોનો તહેવાર હોળી સમગ્ર દેશમાં ઉજવાય છે, પરંતુ સુરતના એક ગામડામાં હોળી તદ્દન અલગ જ પ્રકારે ઉજવવામાં આવે છે. ઓલપાડ તાલુકાના સરસ ગામે હોળી દહન બાદ અંગારા ઉપર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. સરસ ગામની હોળીના દર્શન કરવા તાલુકા બહારથી મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડતા હોય છે. શ્રદ્ધામાં ગળાડૂબ લોકોને અંગારામાં ચાલતા જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. ઓલપાડના સરસ ગામમાં આ પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી રહી છે. હોળીનો પર્વ એટલે બુરી શક્તિ પર સારી શક્તિનો વિજયનો દિવસ. પણ સુરત શહેરથી 35 કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામમાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રથાને અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા, પણ આ ગામડામાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે અને ખૂબ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે. હોળિકા દહન બાદ ત્યાંના લોકો 5 થી 6 સેન્ટીમીટર સુધી પાથરેલા અંગારા ઉપર ચાલતા હોય છે. 5 વર્ષના બાળકથી લઈ 60 વર્ષના વૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે અંગારા ઉપર ચાલતા દેખાય છે. આ પરંપરા ઘણા સમયથી ચાલતી છે ને અમે ગામ લોકોએ નક્કી કર્યું છે, વડીલોથી અમારી પછીની પેઢી પણ અમે એવું વિચારીએ કે આ પરંપરા ચાલવી જ જોઈએ. કેમ કે આખા ગુજરાતમાં તમે જુઓ કે અહીંયા ફક્ત સરસ ગામમાં જ એવું છે કે લોકો અંગારા પર ખુલ્લા પગે ચાલે છે. આ કેટલા વર્ષોથી આ પરંપરા? આ લગભગ 70-80 વર્ષ આગળની પરંપરા ચાલુ છે અમારા ગામમાં. કેવી રીતે આમાં ચાલવામાં આવે? આમાં પહેલાં છે ને સાંજે લાકડા ગામ લોકો તરફથી બધા તરફથી ભેગા કરવામાં આવે છે. ત્યારબાદ એના મુહૂર્ત સમય અનુસાર પ્રગટાવવામાં આવે છે. ગામના પ્રથમ નાગરિક એને પ્રગટાવે છે. ત્યારબાદ પ્રગટાવ્યા પછી એના અંગારા જ્યારે થઈ જાય તેને લાંબા એને બિછાવી દેવામાં પાથરી દેવામાં આવે છે. તે પછી ત્યાર પછી ગામના જે લોકો અંદર એમાં ચાલવાના હોય તે ગામ તળાવમાં સ્નાન કરે. સ્નાન કર્યા બાદ એના 7 ફેરા ફરવાના હોય. 7 ફેરા ફરી ગામના મુખ્ય જે વડીલ હોય ને તે મેઇન અંદર પહેલાં ચાલે છે, તેની પાછળ ગામ લોકો ચાલે છે. તે ઉપરાંત બહારગામના લોકો પહેલાં તો ગામના જ ચાલતા હતા. અત્યારે થોડા સમય લગભગ 15-20 વર્ષથી એવું છે કે સુરતના સિટીના લોકો એના અન્ય ગામના લોકો પણ ચાલે છે. ખુલ્લા પગે ચાલે તો પણ કોઈને હાનિ થતી નથી. તો મારા દાદા અહીંયા હેડમાસ્ટર હતા આ સ્કૂલમાં, પરદાદા મારા, અને ત્યારથી આ પ્રથા થતી આવેલી છે. એમના પહેલાંના સમયથી પ્રથા એવી છે કે ગામના તળાવથી લોકો નાહીને આવે અને પછી ઉઘાડા પગે આપણે દર્શન કરે, પ્રદક્ષિણા કરે, અને એના પછી જ્યારે એ લોકો ઉઘાડા પગે અંગારા પર ચાલે છે ત્યારે કોઈ દાઝતું નથી. એ પ્રથા અને આ જે ક્રિયા થાય છે એ ખાલી ને ખાલી સરસમાં થાય છે. એટલે સોશિયલ મીડિયા અને ટીવી પર ઘણું પ્રચલિત થયું છે, ત્યારથી દૂર દૂરથી પણ લોકો અહીંયા આ પ્રથા જોવા આવે છે. આમ તેમ સરસ ગામમાં ઘણા વર્ષોથી ચાલી રહેલું છે આ હોળી પર ચાલવાનું. અને હું મેરેજ કરીને 4 વર્ષ થયેલા છે મને. હું અહીંયા જોઉં જ છું 4 વર્ષથી. લોકો અહીંયા ઘણા બધા આવે છે. સુરતથી બહાર ગામનું પબ્લિક પણ વધારે અહીંયા જોવા માટે આવે છે. અને અહીંયા એવી માન્યતા છે કે ગમે તે બહારનું વ્યક્તિ પણ અહીંયા હોળી માતામાં ચાલે છે તેને કોઈ જાતની ઈજા કે કોઈ જાતનું કંઈ થતું નથી. એટલે એવી અહીંયાની માન્યતા છે. ઘણા વર્ષોથી ચાલી રહેલું છે આ.